રામપોર મરીમાતા મંદિર પાસે બે બાઇક સામસામે અથડાઈ, બે યુવાનોના ઘટના સ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલ। આશાસ્પદ યુવાનોના કરુણ મોતથી નિમખલ અને નવેરા ગામમાં શોકનો માહોલ। રવિવારે સાંજે પાડી નેશનલ હાઈવે નંબર 848 પર રામપોર મરીમાતા મંદિર સામે બે બાઇકો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। અકસ્માતમાં નિમખલ ગામે મેડી ફળિયાના 20 વર્ષીય ક્રિષ્ના દિલીપભાઈ પટેલ અને નવેરા ગામના શિયાંશ અમૃતભાઈ નાયકાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ક્રિષ્ના મેરિલ કંપનીમાં તો શિયાંશ પાડી જીઆઈડીસીની એડવાન્સ કુલિંગ ટાવર કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારને મદદરૂપ થતા હતા। રવિવારે સાંજે ક્રિષ્ના પોતાની બાઇક નંબર GJ15EF 6545 પર પાડી તરફ જતા હતા। આ જ સમયે સામી દિશામાંથી શિયાંશ અને તેમના બનેવી રાજેશભાઈ સંતોષભાઈ ગંગોડા બાઇક નંબર GJ15EJ 3759 પર નવેરા તરફ જઈ રહ્યા હતા। રામપોર મરીમાતા મંદિર સામે બંને બાઇક સામસામે જોરદાર રીતે અથડાઈ હતી। અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા। જોકે આ અકસ્માતમાં બંને યુવાનોને માથા તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં તેઓએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો। રાજેશભાઈ ગંગોડાને ગંભીર ઈજાઓ થતાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પાડી પોલીસ મથકના PI GR ગઢવી તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। માત્ર 20 વર્ષની ઉંમરે બે યુવાનોના અકાળ અવસાનથી નિમખલ અને નવેરા ગામમાં માતમ છવાઈ ગયો છે।